હેલો એવરીવન, તો આજે સપ્તાહનો બીજો દિવસ છે. આઈ હોપ કે તમે લોકો જોતા હશો, એન્જોય કરતા હશો. બને એટલું તો હું શૂટિંગ કરું છું અને જઈએ તો આજે મળીએ બીજા દિવસ. અમારા મમ્મી તો જોતા ઈ તો જો તારા મોટા મોટા બંગલાની કાચડને ગાડી વડે હે બધી માયા મૂડી હે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે મોડ જાણી શકે પિતાનું અપમાન થાય એટલે દેવહૂતિ એની માથે હાથ રાખ્યો અને નીચે બેઠા. આપને ઘણું સમજાવી જાય. આ નાની નાની કથા છે, પણ આ સમાધિ ભાષામાં લખાયેલો ગ્રંથ છે. આના 12 સ્કંદ છે ને, આ સમાધિ ભાષામાં. આમાં ઘણી કથા રૂપક છે. રૂપક મતલબ આપને બધાને બતાવવા માટે. એના તત્વોમાં જાય તો રૂપક છે. તમે સવારે સારું ભજન કરો ને તો તમારું, હું તો કહું 24 કલાકનું ભજન થઈ ગયું, પણ 5 મિનિટ આપણા મનમાં શૂન્ય હોવું જોઈએ. જગત ન હોય, સંસાર ન હોય, પરિવાર ન હોય, કામ ન હોય, ક્રોધ ન હોય, કલેશ ન હોય. એવું ભજન અત્યારે કરે છે કોઈ? અત્યારે શું છે, બધું હારે હારે જ થતું હોય. હવે તો પાછું ભજનમાં બધું એવું થઈ ગયું કે માણસ તરત જ. હવે મેં કાલ કોકને કીધો, કેને કીધો ખબર ને પડે, દીવા આવી ગયા, એ ચાઇનાના આવી ગયા. આપણે એમ કે આ દીવો કરીને બેઠો, ભાઈ ચાઇનાનો દીવો હોય એની મેળે ચાલુ જ રહી 24 કલાક. આ દિવાળીમાં તો ઓલા દીવા આવ્યા હતા, એમાં કાંઈ નહીં ઓલું નતું. કે એમને એમ પાણી નાખો ને દીવા ચાલુ, એવા હતા. તમે વિચાર કરો, હવે આમાં આપણે કેમ કરી શકીએ? તમે ખાલી બધાને તજીને, ખાલી સંસારને એક બાજુ ઘડીક મૂકીને શૂન્ય અવકાશ કરી અને મારા વાલાનું નામ લ્યો, મહાદેવનું લ્યો, કૃષ્ણનું લ્યો, શિવનું લ્યો, જે માતાજીનું લ્યો, ગુરુનું લ્યો. હવે હું કઈ કરી નહીં આવું તમારા કોઈ, તમે આશાય ના સિરિયલ નો. અને સિરિયલ હારી કેવી વાયુ ડોન હોય, બોલો, એક બીજીને બજાવતી હોય ને હારા હાઉમાં વિરોધ કરા. એ ખરેખર બાપુ ધર્મેન્દ્ર, મને બહુ વિરોધી છું કે આ સિરિયલો બંધ થઈ જાય છે. ભગવાનના, હું તો ઘણી વાર કહું કે આ મોબાઈલે બંધ થઈ જાય ને સિરિયલો બંધ. આવું મનમોહના આવું નંદનંદના રાધાજી કે આવું મનમોહના આવું નંદનંદના Oh,